સૌ મિત્રોને ઓમ નમો નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. શ્રીમદ ભાગવત મહાત્મ્યજીના 5મા અધ્યાયથી આપણે ફરી પાછા શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. વચ્ચે થોડોક સમયના અભાવે ગેપ થયો હતો. આજે ફરીથી આપણે શરૂ કરીએ છીએ મહાત્મ્યજીનો 5મો અધ્યાય. સૂત ઉવાચ પિતર્યો પરતે તેન જનની તાડિતા વૃષમ વવિત્તમ તિષ્ઠતિ બ્રૂહિ હનિષ્યે લત્તયા ન ચેત. સૂત્રી કહે છે કે હે શૌનકજી, પિતાજીના વનમાં ગયા પછી એક દિવસે ધુંધુકારીએ પોતાની માતાને ઘણી મારી અને કહ્યું કે બતાવ ધન ક્યાં રાખ્યું છે, નહીંતર હમણાં જ આ ભૂંજેરા કહેતા બળતા લાકડાથી તને મારીશ. ઇતિ તદવાક્ય સંત્રાસા જનન્યા પુત્ર દુઃખતઃ કૂપે પાતઃ કુતો રાત્રો તેન સા નિર્ધનમ ગતા. તેની આ ધમકીથી ડરી જઈને અને પુત્રના ઉપદ્રવોથી દુઃખી થઈને તે રાતના સમયે કૂવામાં જઈને પડી અને તેથી તેનું મૃત્યુ થયું. ગોકર્ણસ્તીર્થ યાત્રાર્થમ નિર્ગતો યોગ સંસ્થિત ન દુઃખમ ન સુખમ તસ્ય ન વેરી નાપી બાંધવ. યોગનિષ્ઠ ગોકર્ણજી તીર્થયાત્રા માટે નીકળી પડ્યા. તેમને આ ઘટનાઓથી ન તો દુઃખ કે ન તો સુખ થતું હતું, કારણ કે તેમનું ન તો કોઈ મિત્ર હતું કે ન તો કોઈ શત્રુ હતા. ધુંધુકારી ગૃહે તિષ્ઠત પંચપણ્ય વધુ વ્રત અત્યુગ્ર કર્મ કરતા ચ તદપૂષણ વિમૂઢધિ. ધુંધુકારી 5 વેશ્યાઓ સાથે ઘરમાં રહેતો હતો. તે બધા માટે ભોગ સામગ્રી મેળવવાની ચિંતા એ તેની બુદ્ધિને નષ્ટ કરી દીધી હતી અને અનેક પ્રકારના ક્રૂર કર્મો કરવા લાગ્યો હતો. એકદા કુલટાસ્તાસ્તો ભૂષણાન્યભિલિપ્સવ તદર્થમ નિર્ગતો ગેહાત કામાંધો મૃત્યુમસ્મરન. એક દિવસે પેલી કુલટાઓએ તેની પાસે ઘણા ઘરેણાં માગ્યા. તે તો કામાંધ બનેલો હતો અને તે મૃત્યુને વિસરી ગયો હતો. બસ ઘરેણાં મેળવવા તે ઘરમાંથી ચાલી નીકળ્યો. તતશ્ચ સંવૃત્ય વિત્તમ રેશ્મ પુનર્ગતઃ તાભ્યો યત છત્સ્રુવસ્ત્રાણી ભૂષણાની કિયંતિ ચ. તે જ્યાં ત્યાંથી ઘણું બધું ધન ચોરી લાવીને ઘેરે પાછો આવ્યો અને કેટલાક સુંદર વસ્ત્રો અને આભૂષણો લાવીને પેલી કુલટાઓને આપ્યા. બહુવિત્તચયમ દ્રષ્ટવા રાત્રો નાર્યો વ્યચારયન ચોર્યમ કરોત્યસો નિત્ય મતો રાજા ગ્રહિષ્યતિ. ચોરી લાવેલો ઘણા બધા માલ જોઈને તે સ્ત્રીઓએ રાતના સમયે વિચાર્યું કે આ હંમેશા ચોરી કરતો રહે છે, તેથી તેને કોઈના કોઈ દિવસે રાજા અવશ્ય પકડી લેશે. વિત્તમ વ્રતવા પુનશ્ચૈનમ મારયિષ્યંત નિશ્ચિતમ યતોર્થ ગુપ્તએ ગૂઢ મસ્માભી કિમ ન હન્યતે. રાજા બધું ધન છીનવી લઈ અને આને જરૂરથી મૃત્યુદંડ આપશે, એટલે કે મારી નાખશે. જો એક દિવસ આ મરવાનો જ છે તો ધન બચાવવું સારું કે આપણે જ આને ધન બચાવવા માટે સારું આપણે આને જ ગુપચુપ શા માટે ન મારી નાખીએ. નિહત્યેનમ ગૃહીત્વાર્થમ યાસ્યામો યત્ર કુત્રચિત ઇતિ તા નિશ્ચયમ કૃત્વા સુપ્તમ સંબદ્ધય રશ્મિભિઃ પાશમ કંઠે નિધાયાસ્ય તન્મૃત્યુમુપચક્રમુઃ ત્વરિતમ ન મમારાસૌ ચિંતાયુક્તાસ્તદા ભવન. આને મારી નાખીને આપણે આની માલ મત્તા લઈને ક્યાંક ચાલ્યા જઈએ. આવો નિશ્ચય કરી એમણે સુતીલા ધુંધુકારીને દોરડાથી બાંધ્યો અને તેને ગળા પાસો લગાવી એને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. આનાથી તે જલ્દી મર્યો તો નહીં. ત્યારે તેણે ઘણી ચિંતાતુર થઈ. તપ્તાંગાર સમૂહાશ્ચ તન્મુખે હિ વિચિક્ષિપુઃ અગ્નિજ્વાલાતિ દુઃખેન વ્યાકુલો નિધનમ ગતઃ. પછી તેમણે તેના મોં ઉપર ઘણા બધા ભડભડતા અંગારા નાખ્યા. એનાથી અગ્નિની જાળથી ખૂબ તરફડીને મૃત્યુ પામ્યો. તમ દેહમ મુમુચુર્ગતે પ્રાયઃ સાહસિકા સ્ત્રિયઃ ન જ્ઞાનમ તદ્રહસ્યમ તુ કેનાપીદમ તથૈવ ચ. તેમણે ધુંધુકારીનું શરીર ખાડામાં નાખીને દાટી દીધું. સાચે જ સ્ત્રીઓ ઘણું કરીને મોટું દુઃસાહસ કરનારી હોય છે. તેમના કૃત્યની કોઈને પણ જાણ થઈ નહીં. લોકે પ્રષ્ટા વદંતિ સ્મ દૂરમ યાતઃ પ્રિયોહિનઃ આગમિષ્યંતિ વર્ષેસ્મિન વિત્તલોભ વિકર્ષિતઃ. લોકો પૂછતા તો કહેતી કે અમારા પ્રિયતમ ધનના લોભથી આ વખતે ક્યાંક દૂર ચાલ્યા ગયા છે, આ વર્ષે જ પાછા આવી જશે. સ્ત્રીણામ નૈવ તુ વિશ્વાસમ દુષ્ટાનામ કારયેત બુધઃ
વિશ્વાસે યહ સ્થિતો મૂઢ સ દુઃખે પરિભૂયતે. બુદ્ધિમાન પુરુષે દુષ્ટ સ્ત્રીઓનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં. જે મૂર્ખ તેમનો વિશ્વાસ કરે છે તેને દુઃખી થવું પડે છે. સુધામયમ વચો યાસામ કામિનામ રસવર્ધનમ હૃદયમ ક્ષુરધારાભમ પ્રિય કો નામયોષિતામ. એમની વાણી તો કામીજનોના હૃદયના અમૃતની જેમ રસનો સંચાર કરે છે, પણ તેમનું હૃદય છરાની ધાર જેવું તીક્ષ્ણ હોય છે. ભલા સ્ત્રીઓને કોણ વહાલું છે. સંવ્રત્ય વિત્તમતાયાતઃ કુલટા બહુભત્રુકાઃ ધુંધુકારી બભુવાથ મહાન પ્રેતઃ કુકર્મતઃ. તે કુલટાઓ ધુંધુકારીની સઘળી સંપત્તિને સમેટીને ત્યાંથી ભાગી છૂટી. એમને તો કોણ જાણે કેટલા પતિ હતા. ધુંધુકારી પોતાના કુકર્મોના કારણે ભયંકર એવો પ્રેત થયો. વાત્યા રૂપધરો નિત્યમ ધાવંત દિશોંદરમ સીતા તપ પરિક્લિષ્ટો નિરાહાર નિપાશિત ન લેભે શરણમ ક્વાપી હા દેવેતી મુહુર્વદન કિયત્કાલેન ગોકર્ણો મૃતમ લોકાદ બુધ્યત. તે વંટોળિયા રૂપે હંમેશા દશે દિશાઓમાં ભટકતો હતો અને ટાઢ તડકાથી સંતપ્ત તે ભૂખ તરસથી વ્યાકુળ થવાના કારણે હા દેવ એમ રાડો પાડતો હતો. પણ તેને ક્યાંય પણ કોઈ આશ્રય મળ્યો નહીં. થોડોક સમય વીત્યા પછી ગોકર્ણ પણ પોતાના મુખેથી ધુંધુકારીના મૃત્યુના સમાચાર સાંભળ્યા. અનાથમ તમ વિદિત વૈવમ ગયા શ્રાદ્ધમચીકરત યસ્મિં સ્થિરથેતુ સંયાતિ તત્ર શ્રાદ્ધમવર્તયત. તેથી તેમણે તેને અનાથ સમજીને ગયા જેમાં તેનું શ્રાદ્ધ કર્યું. બીજે પણ તેઓ જ્યાં જતા હતા ત્યાં અવશ્ય તેનું તે શ્રાદ્ધ કરતા હતા. એવં ભ્રમણ સ ગોકર્ણ સ્વપુરમ સમુપેવન રાત્રો ગૃહાંગણે સ્વપ્તુ માગતો લક્ષિતમ પરેહી. આ રીતે વિચરણ કરતાં કરતાં ગોકર્ણજી પોતાના નગરમાં આવ્યા અને રાતના સમયે બીજાઓની નજરથી બચીને સીધા જ પોતાના ઘરમાં આંગણામાં સૂવા માટે પહોંચ્યા. તત્ર સુપ્તમ ચ વિજ્ઞાય ધુંધુકારી સ્વબાંધવમ નિશિથે દર્શયામાસ મહારુદ્ર તરમ વપુઃ. ત્યારે અડધી રાતે ધુંધુકારીએ પોતાના ભાઈને સૂતેલો જોઈ પોતાના વિકરાળ રૂપ બતાવ્યું. તે ક્યારેક સક્રન્મેષ સક્રદ હસ્તિ સકૃચ મહિષો ભવત સક્રદિન્દ્ર સકૃચાગ્નિ પુનશ્ચ પુરુષો ભવત. તે ક્યારેક વરુનું તો ક્યારેક હાથીનું તો ક્યારેક પાડાનું તો ક્યારેક ઇન્દ્રનું અને ક્યારેક અગ્નિ રૂપ ધારણ કરતો રહ્યો. અંતે તે મનુષ્યના આકારમાં પ્રગટ થયું. વૈપરીત્યમિદં દ્રષ્ટવા ગોકર્ણો ધૈર્ય સંયુતઃ અયમ દુર્ગતિકઃ કોપી નિશ્ચિત્યાતમબ્રવીત. આ વિપરીત અવસ્થાઓ જોઈને ગોકર્ણે નિશ્ચય કર્યો કે આ દુર્ગતિ પામેલો કોઈ જીવ છે. ત્યારે તેમણે તેને ધૈર્યપૂર્વક પૂછ્યું. ગોકર્ણ ઉવાચ કસ્ત્વમુગ્રતરો રાત્રો કૂતો યાતો દશામિમામ કિં વા પ્રેતઃ પિશાચો વા રાક્ષસોऽસીતિ સંશનઃ. ગોકર્ણે કહ્યું, તું કોણ છે? રાત્રિના સમયે આવું ભયાનક રૂપ શા માટે બતાવી રહ્યો છે? તારી આ દશા કેમ થઈ? અમને બતાવ તો ખરો, તું પ્રેત છે, પિશાચ છે કે પછી કોઈ રાક્ષસ છે? સૂત ઉવાચ એવં પૃષ્ટસ્તદા તેના રૂરોદોચ્ચય પુનઃ પુનઃ અશક્તો વચનોચ્ચારે સંજ્ઞા માત્રમ ચકારઃ. સૂતરી કહે છે કે ગોકર્ણના પૂછવાથી તે વારંવાર જોર જોરથી રોવા લાગ્યો. તેનામાં બોલવાની શક્તિ ન હતી. તેથી તે માત્ર ઇશારો જ કરી રહ્યો હતો. તતોંજલો જલમ કૃત્વા ગોકર્ણસ્તબુદેરયેત તત્સેક હતપાપોસૌ પ્રવક્તુમુપચક્રમે. ત્યારે ગોકર્ણે અંજલિમાં જળ લઈ તેમની ઉપર અભિમંત્રિત કરીને તેના પર છાટ્યું. એનાથી તેના પાપોનું થોડું શમન થયું અને તે આ રીતે કહેવા લાગ્યું. પ્રેત ઉવાચ અહં ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારેતિ નામતઃ સ્વકીયેનેવ દોષેણ બ્રહ્મત્વં નાશિતં મયા. પ્રેત બોલ્યો કે હું તમારો ભાઈ છું, મારું નામ ધુંધુકારી છે. મેં પોતાના જ દોષથી પોતાનું બ્રહ્મત્વ મેં નષ્ટ કરી નાખ્યું છે. કર્મણો નાસ્તિ સંખ્યા મે મહાજ્ઞાને વિવર્તિનઃ લોકાનામ હિંસક સોહમ સ્ત્રીભિર્દુઃખેન મારિતઃ. મારા કુકર્મો ગણી શકાય તેમ નથી. હું તો મહા અજ્ઞાનમાં જ વર્તતો રહ્યો. મેં લોકોની ભારે હિંસા કરી અને ઉલટા સ્ત્રીઓએ મને તડપાવીને મારી નાખ્યો.
અતઃ પ્રેતત્વમાપન્નો દુર્દશાં ચ વહામ્યહમ વાતાહારેણ જીવામિ દેવાધીના ફલોદયાત. તેથી હવે આ પ્રેત યોનિમાં પડીને આ દુર્દશા ભોગવી રહ્યો છું. અત્યારે નસીબ જોગે કર્મફળનો ઉદય થવાથી હું માત્ર ને માત્ર વાયુનું ભક્ષણ કરીને જીવી રહ્યો છું. અહો બંધો કૃપા સિંધો ભ્રાતર મામાશુ મોચય ગોકર્ણો વચનમ શ્રુત્વા તસ્મે વાક્યમથા બ્રવીદ. ભાઈ, તમે તો દયાના સાગર છો. હવે કોઈ રીતે મને આ યોનિમાંથી જલ્દી છોડાવો. ગોકર્ણે ધુંધુકારીની બધી વાતો સાંભળી અને પછી તેને કહ્યું. ગોકર્ણ ઉવાચ ત્વદર્થમ તુ ગયા પિંડો મયા દત્તો વિધાનતઃ તત્કથમ નૈવ મુક્તોસી મમાશ્ચર્યમિદમ મહત. ગોકર્ણે કહ્યું કે ભાઈ, મને તો આ વાતનું મોટું આશ્ચર્ય છે કે મેં તારા માટે ગયાજીમાં જઈને વિધિપૂર્વક પિંડદાન કર્યું, તો પણ તું પ્રેત યોનિમાંથી કેમ મુક્ત ન થયો? ગયા શ્રાદ્ધાન્ન મુક્તિશ્ચેદુપાયો ન પરસ્વિતઃ સ્ત્વીવઃ કિમ વિધેયમ મયા પ્રેત તત્વમ વદ સવિસ્તરમ. ગયાજીમાં કરેલા શ્રાદ્ધથી પણ જો તારી મુક્તિ ન થઈ તો આનો અન્ય કોઈ ઉપાય નથી. સારું, તો બધી વાત વિસ્તારપૂર્વક કહે. મારે શું કરવું જોઈએ? પ્રેત ઉવાચ ગયા શ્રાદ્ધ શતેનાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ ઉપાયમ પરમ કિંચિત ત્વમ વિચારય સાંપ્રતમ. પ્રેતે કહ્યું, સેંકડો ગયા શ્રાદ્ધ કરવાથી પણ મારી મુક્તિ થઈ શકે એમ નથી. હવે તો તમે આનો કોઈ બીજો ઉપાય વિચારો. ઇતિ તદ્વાક્યમાકર્ણ્ય ગોકર્ણો વિસ્મયં ગતઃ શતશ્રાદ્ધેન મુક્તિશ્ચેદસાધ્યં મોચનમ તવ. પ્રેતની આ વાત સાંભળીને ગોકર્ણે મોટું આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, જો સેંકડો ગયા શ્રાદ્ધથી પણ તારી મુક્તિ થઈ શકે એમ નથી, ત્યારે તો તારી મુક્તિ અસંભવ છે. ઇદાનીમ તુ નિજમ સ્થાન માતિષ્ઠમ પ્રેત નિર્ભય ત્વન મુક્તિ સાધકમ કંચી દાચરિષ્યે વિચાર્ય ચ. વારું, હાલ તો તું નિર્ભય થઈને પોતાના સ્થાને રહે. હું વિચારીને તારી મુક્તિ માટે કોઈ બીજો ઉપાય કરીશ. ધુંધુકારી નિદસ્થાનમ તેનાદિષ્ટસ્તતો ગતઃ ગોકર્ણશ્ચિંતયામાસ તામ રાત્રિમ ન તદદ્યગાત. ગોકર્ણનો આદેશ મેળવીને ધુંધુકારી ત્યાંથી પોતાના સ્થાને ગયો અને ગોકર્ણ રાતભર વિચાર કર્યો, તો પણ તેમને કોઈ ઉપાય સૂઝ્યો નહીં. પ્રાતસ્તમાગતમ દ્રષ્ટવા લોકાહ પ્રીત્યા સમાગતા તત્સર્વં કથિતમ તેન યજ્જાતમ ચ યથા નિશી. સવારે તેમણે આવેલા જોઈને લોકો પ્રેમથી તેને મળવા માટે આવ્યા. ત્યારે ગોકર્ણ રાત્રે જે કઈ રીતે બન્યું હતું તે બધું જ તેમને કહી સંભળાવ્યું. વિદ્વાંસો યોગનિષ્ઠાશ્ચ જ્ઞાનિનો બ્રહ્મવાદિનઃ તન મુક્તિ નૈવતે પશ્યંતઃ શાસ્ત્ર સંચયાન. તે લોકોમાં જેઓ વિદ્વાન, યોગનિષ્ઠ, જ્ઞાની અને વેદોના જાણનારા હતા, તેમને પણ અનેક શાસ્ત્રો ઉથલાવીને જોયા, તો પણ ધુંધુકારીની મુક્તિનો કોઈ ઉપાય મળ્યો નહીં. તતઃ સર્વે સૂર્યવાક્યમ તન્મુક્તો સ્થાપિતમ પરમ ગોકર્ણ સ્તંભનમ ચક્રે સૂર્યવેગસ્ય વે તદા. ત્યારે સૌએ એવો નિશ્ચય કર્યો કે આ બાબતમાં સૂર્યનારાયણ જે આજ્ઞા કરે તેમ કરવું જોઈએ. તેથી ગોકર્ણે પોતાના તપોબળથી સૂર્યની ગતિને થંભાવી દીધી. તુભ્યમ નમો જગત સાક્ષીન બ્રૂહિ મે મુક્તિ હેતુકમ તચ્છ્રુત્વા દુરતઃ સૂર્ય સ્ફુટમિત્યભ્યભાષત. અને તેમની સ્તુતિ કરી, હે ભગવાન, આપ સગળા સંસારના સાક્ષી છો. હું આપને નમસ્કાર કરું છું. કૃપા કરીને આપ મને ધુંધુકારીની મુક્તિનું સાધન બતાવો. શ્રીમદ્ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ ઇતિ સૂર્યવચઃ સર્વે ધર્મરૂપમ તો વિશ્રુતમ. ગોકર્ણની આ વાત સાંભળીને સૂર્યદેવ દૂરથી જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે શ્રીમદ ભાગવતથી મુક્તિ થઈ શકે છે. તેથી તમે તેનું સપ્તાહ પારાયણ કરો. સૂર્યનું આ ધર્મમય વચન ત્યાં સૌએ સાંભળ્યું. સર્વે બ્રુવન પ્રયત્નેન કર્તવ્યમ સુકરમ ત્વિદમ ગોકર્ણો નિશ્ચયમ કૃત્વા વાચનાર્થમ પ્રવર્તિતઃ. ત્યારે બધાએ એમ જ કહ્યું કે પ્રયત્નપૂર્વક આ જ કરો અને આ જ સાધન છે, પણ ઘણું સરળ. તેથી ગોકર્ણજીએ પણ તે અનુસાર નિશ્ચય કરીને કથા સંભળાવવા માટે તૈયાર થયા. તત્ર સંશ્રવણાર્થાય દેશગ્રામા જનાયયુઃ પંગબંધ
વૃદ્ધમંદાશ્ચ તેપી પાપક્ષયાય વૈ. દેશ અને ગામડાઓમાંથી અનેક લોકો કથા સાંભળવા આવ્યા. એટલું જ નહીં, ઘણા બધા લુલા, લંગડા, આંધળા, વૃદ્ધો અને મંદબુદ્ધિ મનુષ્યો પણ પોતાના પાપોના નિવારણના ઉદ્દેશ્યથી ત્યાં આવીને પહોંચ્યા. સમાજસ્તુ મહાન જાતો દેવ વિસ્મયકારક યદેવાસ નમાસ્થાય ગોકર્ણો કથયત કથામ. આ રીતે ત્યાં એટલી ભીડ થઈ ગઈ, તે જોઈને દેવતાઓને પણ આશ્ચર્ય થયું. અને જ્યારે ગોકર્ણજી વ્યાસગાદી પર વિરાજીને કથા કહેવા લાગ્યા, સપ્રેતોપી તદા યાતઃ સ્થાનમ પશ્યન નિતસ્તતઃ સપ્તગ્રંથિયુતમ તત્ર પશ્ય કીચકમુચ્છ્રિતમ. ત્યારે પેલો પ્રેત પણ ત્યાં આવ્યો અને બેસવા માટે અહીં તહીં જગ્યા શોધવા લાગ્યો. એ દરમિયાન તેની નજર ઊભા રાખેલા 7 ગાંઠોવાળા એક વાસ પર પડી. તન્મૂલચ્છિદ્રમાવિશ્ય શ્રવણાર્થમ સ્થિતો યશો વાતરૂપી સ્થિતમ કર્તુમ શક્તો વંશમાવિશત. તેથી તેની નીચેના છિદ્રમાં પ્રવેશીને તે કથા સાંભળવા બેઠો. વાયુરૂપ હોવાના કારણે તે બહાર ક્યાંય બેસી શકે એમ ન હતું, તેથી વાંસમાં એણે પ્રવેશ કર્યો. શ્રીમદ ભાગવતજીના 5મા અધ્યાયના 1 થી લઈ અને આજે 46 શ્લોક છે, અત્યારે આપણે કમ્પ્લીટ કર્યા. આગળના જે શ્લોકો બાકી છે 5મા અધ્યાયના આગલા વિડીયોમાં આપણે લઈશું. સૌને જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ. જય દ્વારિકાધીશ.